રખડતા ઢોર મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર, ગૌપાલક સમાજે તંત્ર સામે તીખી ચેતવણી આપી। ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનોના પ્રતિનિધિગણે ભરૂચ જિલ્લામાં રખડતા ઢોર ખાસ કરીને ગૌમાતાને પકડવા અંગે નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચેના સંકલનના અભાવ સામે ઘેરા આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનમાં જણાવાયું છે કે નગરપાલિકા અને પાંજરાપોળ સંસ્થા વચ્ચે પૂરતો સંકલન અને સ્પષ્ટતા ના હોવાથી ગૌપાલકોએ ભારે તકલીફો ભોગવવી પડી છે। પકડાયેલા ઢોર અંગે નિયમિત રીતે દંડની વસૂલાત કરવામાં આવે છે, પરંતુ આ દંડ વસૂલાતમાં પણ બેફામ અને આડેધડ વલણ અપનાવવામાં આવી રહ્યું છે। રખડતા ઢોર પકડાય પછી ગૌપાલકોએ પોતાના ઢોર કે ગૌમાતા વિશે જાણવા માટે પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આંટાફેરા કરવા પડે છે, છતાં યોગ્ય માહિતી કે દંડની સ્પષ્ટ વિગતો આપવામાં આવતી નથી। ગૌપાલક સમાજે માંગ ઉઠાવી છે કે પકડાયેલા ઢોર કે ગૌમાતાનો ફોટોગ્રાફ લેવામાં આવે અને દંડની નિશ્ચિત કરેલી રકમ જાહેર કરવામાં આવે। સાથે જ માનવીય અભિગમ સાથે કાર્યવાહી થાય તેવી પણ મજબૂત માંગણી નોંધાઈ છે। જો તંત્ર દ્વારા આ બાબતમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ગૌપાલક સમાજ અને તંત્ર વચ્ચે સખત ઘર્ષણ સર્જાવાની પણ ચેતવણી આવેદનપત્ર મારફતે આપવામાં આવી છે। આ અવસરે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ જીણા ભરવાડ સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરલ ગોહિલ, કાનમ ન્યૂઝ એક્સપ્રેસ, ભરૂચ। समस्त भरूच गोपालक समाज तथा विविध हिंदू संगठनों गौप्रेमी अहीं आज रोज भरूच कलेक्टर ने आवेदनपत्र आप्या छे। अमारा मुख्य बे मुद्दा छे कि भरूच પાંજરાપુર में ज्यारे नगरपालिका कोई पण गाय पकड़े छे तो ये गाय पकड़ीने પાંજરાપુર में मूके छे। अमे तपास करवा जईए तो ट्रस्टी श्री बिपिनभाई भट्ट अमने गायो बतावता नथी अने त्यांथी खोटी दादागिरी करी पोलीस बोलावी अने जे गोपालको छे एने धमकावे छे। आ अमारी पहेली रजूआत छे कि आ सदंतर दादागिरी अमनी भरूच પાંજરાપુરની બંધ थवी जोईए। बीजू के नगरपालिकाने एवी विनंती छे के भाई तमे जे दंड लो छो एनी केटली जोगवाई छे અને અમારે પાંજરાપુરમાં કેટલા પૈસા આપવાની એની કેટલી જોગવાઈ છે એ ગોપાલક સમાજના કોઈ પણ આગેવાનો, મને છોડી દો બીજા ઘણા સમાજના આગેવાનો છે, કોઈને પણ બોલાવી એમની સાથે ચર્ચા કરે, તમારી ગાય પકડાશે તો આટલો દંડ લેવામાં આવશે અને પાંજરાપુરને આટલા પૈસા આપવામાં આવશે અને બીજી વાર પકડાશે તો આ કાયદાકીય તમને આ જાતની જે પણ એફઆઈઆર થશે એનું અમને માહિતી આપે। ગોપાલક સમાજ આવી કોઈ માહિતી છે જ નહીં એમની પાસે। જ્યારે હોય ત્યારે ગાયો પકડી લે છે, મૂકી દે છે, અમને છોડવા માટે ધક્કા ખાવા પડે છે। આ અમારી બીજી માહિતી છે કે ભાઈ તમે નગરપાલિકા એક ગાય પાછળ 13,000 રૂપિયા શાના લીધા, એ નિયમ મુજબ લીધા છે કે નહીં એ અમારે માહિતી જોઈએ છે। અને પાંજરાપુર પણ શાના પૈસા લે છે? પાંજરાપુર એને ઘાસ સારો નાખતા હોય તો લે છે તો આપણે આપીએ છીએ, ચલો ભાઈ પૈસા આપીએ, પણ નગરપાલિકા એક ગાય પાછળ 13,000 રૂપિયા શાના લે છે? અમારી આ બે માંગણીઓ છે। બીજી અમારી ત્રીજી માંગણી છે કે ભરૂચની અંદર કોઈ પણ 10-15 એકર જગ્યા હોય તો ગોપાલક સમાજ પોતાના આ સમસ્ત ગોપાલક સમાજ એનું સંચાલન કરવા માંગે છે। સરકાર શ્રી અમને કોઈ સારી જગ્યા આપે અને ત્યાં અમે ગૌશાળા બનાવીએ અને આ રખડતા સિટીમાં જેટલા પણ ગાયો છે એને અમે ત્યાં રાખીને એની સેવા ચાકરી કરીએ। આ અમારી ત્રીજી સરકાર શ્રી પાસે માંગણી છે। અને નગરપાલિકાની અને ભરૂચ પાંજરાપુરની જે પણ દાદાગીરી છે સતત બંધ કરવામાં આવે અને બંધ નહીં કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકા સાથે કે પાંજરાપુર સાથે જે પણ અમારું કોઈ ઘર્ષણ થશે તો તેની તમામ જવાબદારી કલેક્ટર શ્રી તથા ભરૂચ જિલ્લા સરકારી અધિકારી શ્રીને રહેશે। આજે ગાયો ફરે છે અને આમ નાગરિકોને જીવ જાનનું નુકસાન થાય છે રસ્તા પર, તો એની જિમ્મેદારી કોની રહેશે? જિમ્મેદારી મારી ગાય છે તો જિમ્મેદારી મારી છે। મારી ગાયથી કોઈ પણ આમ પબ્લિકને નુકસાન થયું, એ પબ્લિકને કોઈ પણ મૃત્યુ થયું તો મારા પર ફરિયાદ કરો ને, અમે સહમત છીએ, પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે આ ગાય ઝીણાભાઈની છે, કારણ કે તમે ગાય પર તો ટેગ મારતા નથી। અમે એવું કહીએ છીએ કે અમારી અહીંયા ગાય છે ભાઈ, અમને ટેગ આપો તો નગરપાલિકા એવું કે છે મહાનગરપાલિકામાં નિયમ છે, ભરૂચ નગરપાલિકામાં નિયમ જ નથી, અમને લાયસન્સ પણ નથી આપતા। તમે કેવી રીતે કહી શકશો કે આ ઝીણાભાઈની ગાય છે? ઝીણાભાઈનો ફોટો તો ગાય પર લાગેલો ના હોય, તમે એને ટેગ મારો, એનો નંબર આપો, મને એનું સર્ટી આપો કે આ નંબરની ગાય ઝીણાભાઈની છે અને એને કોઈ વ્યક્તિને માર્યું છે, એ વ્યક્તિનું મૃત્યુ થયું તો તમે મારા પર ગુનો દાખલ કરો ને, હું ક્યાં ના પાડું છું, પણ બીજાની ગાય પકડીને તમે ભરવાડ સમાજને કે ગોપાલક સમાજને બદનામ કરો એ કદાપી સહન ન થાય ને। જેટલી પણ મોસ્ટ ઓફલી ગાયો અહીંયા ફરે છે તમામ કસાઈઓની ગાયા છે। તમે મહમ્મદપુરાથી ગાયો નથી પકડતા, બાયપાસ ચોકડીથી ગાયો નથી પકડતા, શેરપુરાથી ગાયો નથી પકડતા, તમારા માસીના દીકરા છે ભાઈ, કેમ નથી પકડતા? કસાઈઓની ગાયો છે, બધા કસાઈઓ સાથે મળેલા છે અને દુનિયા બૂમો પાડે છે કે પાછા બાળે છે, એમ કે ભાઈ ગાયો ચોરાય છે, પાછા બાળેથી ગાયો મરી જાય છે। તમે પાંજરાપુરને પૂછો કે આ મહિનામાં ગાયોનું મરણ કેટલું થયું અને અમને પૂછો કે ગાય કયા સમયે કેટલો ટાઈમ જીવે ને ક્યારે મરે।
કારણ કે એ લોકો જે પાંજરાપુરના નામ પર ગોરખ ધંધા કરે છે, લોકો પાસે પૈસા લૂંટે છે અને એવું કહે છે કે અમે ગાયોની સેવા કરે છે અને પાછા એવું કહે છે કે ઢોર, અરે ભાઈ ગાય કોને કહેવાય ને ઢોર કોને કહેવાય એ પહેલા તમે સમજતા શીખો અને પછી હિન્દુત્વવાદીનો ઝંડો લઈને ફરો ને પછી ગૌ માતા બોલો તો સારું લાગે. ગાય કોણ ને ઢોર કોણ એનો જવાબ મને નગરપાલિકા અને ભરૂચ પાંજરાપુર આપે તો હું માનો કે તમે ગૌ પ્રેમી છો.